હું ભૂમિયો કાઠિયાવાડનો અને અત્યારે હું પહોંચી ગયો છું આ પાંચાળ પ્રદેશની માંડવોની દારૂ પર. આ માંડવોની દારૂમાં એક રમણીય સ્થળ, એક રહસ્યમય મંદિર ઝરિયા મહાદેવ. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઝરિયા મહાદેવ. તો મિત્રો તમે મને એમ કહેશો કે અમે જે ઝરિયા મહાદેવ જોયા તે આ નથી. મિત્રો હું તમને તે પણ ઝરિયા મહાદેવ બતાવીશ, પરંતુ આ મિત્રો જે ઝરિયા મહાદેવનું જૂનું સ્થાનિધ્ય છે, જે જંગલની અંદર આવેલું છે. તો ચાલો હવે લઈ જાઓ તમને ઝરિયા મહાદેવ તરફ. તમે આ માંડવોની દારૂમાં જે ઝરિયા મહાદેવની જગ્યા જોઈએ છે તે જગ્યા મિત્રો આ છે. હા મિત્રો, આ છે ઝરિયા મહાદેવ. આ જગ્યાની ખાસ વાત શું છે ખબર છે? આ જગ્યાનું નામ ઝરિયા મહાદેવ શા માટે પડ્યું? જે આ તમને પથ્થરો દેખાય ને, આ પથ્થરોમાંથી 24 કલાક પાણી ઝરે છે અને 24 કલાક મહાદેવની શિવલિંગનો જળ અભિષેક કરે છે. એટલા માટે જ આને ઝરિયા મહાદેવ કહેવામાં આવે છે. અને આનો પૂરો વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ ઉપર કાલે સવારે 7 વાગે અપલોડ થઈ જશે. તો મિત્રો અમારી આ સફરમાં જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કાલે સવારે અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં.